नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन एज्युकेशनની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, જે થકી અમારા નવા લેક્ચર્સ તે તમારા સુધી પહોંચી શકે અને તમે શાંતિપૂર્વક છે એ આ કોરોના જેવી વૈશ્વિક મહામારીથી તમે શાંતિપૂર્વક છે લેક્ચર છે ભણી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 7 ચેપ્ટર સુધી આપણે વાતચીત કરેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇકોનોમિક્સની અંદર હવે જે 10 માર્કનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8, પ્રકરણ 8ની અંદર કૃષિ ક્ષેત્ર, જે 10 માર્કનું વિદ્યાર્થી મિત્ર ચેપ્ટર છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 પાર્ટ 1 આપણો જે 2 માર્ક અને 3 માર્કનો પ્રશ્ન છે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રના મહત્ત્વ જાણ્યા પહેલાં આપણે થોડીક એક પ્રસ્તાવના જોઈ લઈએ કે કૃષિ ક્ષેત્ર છે શું। તો કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું એક પરિબળ હોય, બરાબર। તો આપણે એને કૃષિ ક્ષેત્ર કહીએ। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે કૃષિ એટલે મીન્સ કે ખેતી વગર કોઈ વસ્તુ સાકાર નથી, કારણ કે આખા અર્થતંત્રની અંદર, આખા ઇકોનોમિકલ દ્રષ્ટિની અંદર ખાસ છે એ મુખ્ય ક્ષેત્ર હોય તો એ કૃષિ ક્ષેત્ર છે। આ ક્ષેત્ર દ્વારા આપણે દેશની વસ્તીને અનાજ છે, શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલો છે, બરાબર, આ બધી વસ્તુ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ, જેને આપણે રો મટીરિયલ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે ઓળખીએ છીએ, રો મટીરિયલ મીન્સ કે કાચો માલ પણ પૂરો પાડવા માટે આપણે ખૂબ જ ઉપયોગી એ કૃષિ ક્ષેત્રનું એક મેન પાસું છે, જે આ પ્રાથમિક પગથિયું જેને કહીએ આપણે। એવું નથી જરૂરી વિદ્યાર્થી મિત્રો કે પૂરી વસ્તી છે, ઓલ પબ્લિક છે, આખી દુનિયાની વસ્તીને બધી વસ્તુની જરૂર હોય તો દૂધ છે, શાકભાજી છે, બરાબર છે, ફળ છે, ફૂલો છે, આ બધી વસ્તુ, આ વસ્તુ તો ગૌણ છે, એ તો ફરજિયાત છે, બધી વસ્તુ જોશે, પરંતુ એની સાથે સાથે ઉદ્યોગ ધંધા વિકસાવવા માટે શેની જરૂર પડતી હોય છે તો કે રો મટીરિયલ, જેને આપણે કાચું ઉત્પાદન કહીએ છીએ, કાચો માલ કહીએ છીએ, બરાબર। તો એ આપણને શેમાંથી મળશે? કૃષિ ક્ષેત્રમાંથી મળશે। દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે। બધા દેશની અંદર, હરેક દેશની અંદર, હરેક રાજ્યની અંદર, હરેક તાલુકાની અંદર, હરેક ગામડાની અંદર, બધી જગ્યાએ કૃષિ ક્ષેત્રની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય છે, એક સરખી હોતી નથી। તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે। જો એક સરખું ક્યારેય હોતું નથી, બધી જગ્યાએ ઉત્પાદન અલગ અલગ પ્રકારનું, મેં તમને પહેલાં જ કીધું, અલગ અલગ પ્રકારનું ઉત્પાદન હોય છે, કારણ કે તમે સમાજની અંદર ભણી ગયા કે અલગ અલગ પ્રકારની માટીઓ છે, બરાબર, જમીનના પ્રકાર 8 છે, અલગ અલગ પ્રકાર, તો અલગ અલગ પ્રકારની ખેતી થાય છે, બરાબર છે, અલગ અલગ પ્રકારનું ઉત્પાદન મળે છે, અલગ અલગ પ્રકારની રોજગારીઓ મળે છે, જેવો પાક એવી રોજગારી, અને આવક સર્જન પણ આપણને એમાંથી જ પ્રાપ્ત થતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા મેઇન પ્રશ્નો ઉપર આવીએ। હવે આપણે પ્રસ્તાવના છે આપણે જોઈ લીધી, હવે તમને 99.99% તમને છે બેઝિક માહિતી ખબર પડી ગઈ। હવે આપણે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ ઉપર જાય તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પહેલો પોઈન્ટ, પ્રાચીન કાળથી ભારતમાં કૃષિ ક્ષેત્ર મહત્ત્વનું રહ્યું છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે પ્રાચીન કાળથી આપણા ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ કેવું આપણે જોવા મળે છે કે ખૂબ મહત્ત્વનું એક પાસું છે, આપણે કહી શકીએ છીએ। ભારત રોજગારીના કારણોસર કૃષિ ક્ષેત્ર પર નભતા હોવાથી તે એક ખેતી પ્રધાન દેશ છે। જો હરેક દેશ શેના પાછળ છે તો કે કૃષિ ક્ષેત્ર પાછળ। એનું કારણ એક જ છે કે આપણો મેઇન વ્યવસાય છે એ ખેતી છે, ખેતીમાંથી જ પૂરતી આપણને રોજગારી મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો ખેતી ઉપર જે નભતા જે લોકો છે એ એક ખેતી પ્રધાન દેશ આપણો ભારત છે, એ પહેલેથી જ છે ખેતી પ્રધાન, કૃષિ પ્રધાન દેશ એટલે જ કહેવામાં આવે છે ભારતને, બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા પોઈન્ટની અંદર જાશું, તે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, તે દેશની જીવનદોરી કહી શકાય છે। વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે ભારત દેશની એક જીવનદોરી શું કામ કહી શકાય? કારણ કે મુખ્ય એક આપણો પાક છે એ ખેતી છે,
એના માટે ખાસ આપણે કહી શકીએ કે એક જીવનદોરી છે આપણે ખેતીને આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ જોશું આપણે કે એક પ્રશ્ન એની અંદર બહુ સરસ મજાનો એક પ્રશ્ન છે, દર બોર્ડની પરીક્ષાએ ઘણી વખત પૂછાતો હોય છે। પ્રશ્ન પણ તમને નોંધ કરી લેજો કે ભારતીય અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે, સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ છે નોંધ કરી લેજો, આ પ્રશ્ન છે, બરાબર। ત્યાર પછી કહે છે જો દેશનું કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળો, ફૂલોની અછત વર્તાય છે। જો આપણને ખબર જ છે કે કોઈ પણ પાક છે એ પાકની અંદર આપણે ઉત્પાદનની અંદર નિષ્ફળ જાય તો આપણું અનાજ બગડે છે, શાકભાજી બગડે છે, ફળો બગડે, ફૂલો બગડે, એની અછત છે ઘણી બધી સર્જાય છે। વળી ઉદ્યોગમાં રો મટીરિયલ મીન્સ કાચો માલ વપરાતા કપાસ, શણ, શેરડી, તમાકુ, તેલીબિયા જેવા રોકડિયા પાકો નિષ્ફળ જાય તો તેના ભાવ વધી જતાં જાહેર જનતાને જીવન ધોરણ પણ ઘણી બધી અસર પડે। જો અત્યારની હાલની પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો એ જ છે કે કમોસમી વરસાદ થાય છે, કમોસમી વાતાવરણ છે, એના કારણે આપણો પાક છે ઘણો બધો બગડે છે। પાક બગડશે, પાક ઉત્પાદન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે તો માલનો શું થઈ જશે? સંગ્રહખોરી થઈ જશે। માલનો સંગ્રહખોરી થશે તો માલ છે કેવો થઈ જશે? ગોડાઉનમાં પેક થઈ જશે। ભાવ છે એ વધવા માંડશે, બજારની અંદર આવશે તેના ભાવ છે દિન પ્રતિદિન કેવા થઈ જશે? વધવા માંડશે। તો વિદ્યાર્થી મિત્રો જાહેર જનતાને જીવવાનું એક મોંઘું, એક ખરાબ અસર આપણને છે એ ખાસ જોવા મળે। તો જીવન ધોરણ ઉપર તેની અસર કેવી આપણને જોવા મળે છે? ખાસ ખરાબ અસર જોવા મળે છે। ત્યાર પછીનો પોઈન્ટ, 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીના 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કેટલા ટકા? તો કે 68.8% લોકો છે એ ક્યાં રહે છે? ગ્રામ્ય વિસ્તારને, બાકીની ક્યાં રહે છે? શહેર વિસ્તારની અંદર રહે છે। પરિણામે ખેત ઉત્પાદકતામાં મળેલી નિષ્ફળતાના કારણે મોટાભાગની વસ્તીની આવક ઉપર તેની માઠી અસર થાય। જો ખાસ કરીને પરિણામે જો 68.8% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, બાકીના ખેત ઉત્પાદનમાં મળેલી નિષ્ફળતાના કારણે, જો ખેત ઉત્પાદનમાં શું મળે છે? તો કે નિષ્ફળતા મળે છે, એના કારણે મોટાભાગની વસ્તીની આવક કેવી થઈ જાય છે? એના ઉપર ખૂબ જ માઠી અસર પડે છે, કારણ કે એની આવક છે એ બ્લોક થઈ ગઈ, બંધ થઈ ગઈ, એટલે એની સામે અસર છે ખાસ આપણને જોવા મળતી હોય છે। ત્યાર પછીનો પોઈન્ટ, ભારતમાં 1956ની બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે 1956ની જે બીજી પંચવર્ષીય યોજના જે યોજાણી હતી ત્યારથી ખાસ જે ઔદ્યોગિકરણ ઉપર છે સૌથી વધારે ભાર છે એ મૂકવામાં આવેલો છે। ત્યાર પછીનો પોઈન્ટ, આમ છતાંય હજુ આજે પણ ભારતીય અર્થતંત્રનો આર્થિક વિકાસ દર કૃષિ ક્ષેત્રના વૃદ્ધિદર ઉપર આધાર રાખે છે। આથી કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ અથવા જીવાદોરી સમાન છે એ ગણવામાં આવે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે આપણે ભારત દેશની અંદર જે કૃષિ જે અર્થતંત્ર છે એનો વિકાસ છે ખૂબ બહોળો છે। વૃદ્ધિદર ઉપર આધાર કેનો છે? તો કે કૃષિ ઉપર આધાર છે, બરાબર। તો આથી કૃષિ ક્ષેત્રને દેશની સેના તરીકે આપણે કરોડરજ્જુ સમાન ગણીએ છીએ, અથવા બીજી રીતે કહીએ તો જીવાદોરી તરીકે પણ આપણે એને સમાન છે ગણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે કૃષિ ક્ષેત્રનો મહત્ત્વનો પોઈન્ટ છે એ આપણે પૂર્ણ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, હરિયાળી ક્રાંતિ એટલે શું? આ પણ વિદ્યાર્થી મિત્રો દર વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર છે આ પ્રશ્ન છે પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો, 3 માર્કનો પ્રશ્ન છે એટલે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે ખાસ ધ્યાન દેજો। તો પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો જોશું, 1960-61થી કૃષિ ક્ષેત્રમાં નવી આધુનિક પદ્ધતિઓ ઉપર ઉપયોગ થવાથી ખેત ઉત્પાદકતામાં અદ્ભુતપૂર્વક વધારો થયો, જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે આપણે ઓળખવામાં। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે પહેલો પોઈન્ટ છે એનો અર્થ છે હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યારથી? તો કે 1960-61। ક્યારેક પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો કે હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યારથી થઈ? તો કે 1960-61થી, બરાબર। 1960-61થી કૃષિ ક્ષેત્રમાં નવી આધુનિકરણ એટલે મીન્સ કે ટેકનોલોજીની પદ્ધતિઓનો ઉપયોગ થવાથી ખેત ઉત્પાદકતામાં અદ્ભુતપૂર્વક શું થયો છે? વધારો થયો છે, જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર આ પ્રશ્ન જે પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન રાખજો। ભારતમાં અગાઉ પરંપરાગત ખેતી કે જેમાં સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ,
બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ થતો હતો, જેનાથી કૃષિ ઉત્પાદકતા નીચી રહે છે। જો ખાસ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો જોશો કે ભારતની અંદર આપણે જો ઘણા બધા અલગ અલગ પ્રકારના જે પરંપરાગત જે સાધનો છે, સેન્દ્રિય ખાતર છે, બિયારણ છે, સાદા હળ છે, બળદ છે, અને કૃષિ ક્ષેત્ર પાછળ ઘણા બધા પ્રાથમિક જે આપણે સાધનો છે એનો ઉપયોગ કરીએ છીએ, એના કારણે આપણી કૃષિ કેવી જાય છે તો કે આપણે કૃષિ ઉત્પાદનતા કેવી આપણને નીચી જોવા મળે છે। ત્યાર પછી કહે છે કે પરંતુ 1966થી, બરાબર, હવે ખાસ યાદ રાખજો, 1966થી આધુનિક ખેતીનો જન્મ થવાથી હાઇબ્રિડ બિયારણ, અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો હાઈ ખાલી ટૂંકું લખ્યું છે, હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નવા યંત્રો, ટેકનોલોજી, સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થવાથી કૃષિ ઉત્પાદકતા વધવા પામી છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે 1966ની અંદર જે હરિયાળી ક્રાંતિ છે, બરાબર, ત્યારથી એનો વેગવંતું થયું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે હરિયાળી ક્રાંતિથી આપણે જોતા આવી, બરાબર, તો 1966થી એને વેગ મળ્યો છે, તો કે એનું આધુનિકરણ છે એ સ્પીડમાં થયું, તો ખેતીનો એક નવો જન્મ થયો, તો કે નવા નવા બિયારણો શોધાણા, હાઇબ્રિડ બિયારણ શોધારા, રાસાયણિક ખાતર શોધાણું, જંતુનાશક દવાઓ નવી મળવા મળી, નવા નવા યંત્રો સાધનો મળ્યા, ટેકનોલોજીનો સારો બહોળો ઉપયોગ થયો, સિંચાઈની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થવા માંડ્યો, એના કારણે કૃષિ ઉત્પાદનની અંદર દિન પ્રતિદિન છે વધારો આપણને છે એ જોવા મળ્યો। 1960-61માં ખેતી ક્ષેત્રેની નવી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર 7 જિલ્લામાં જ આપણે ઉપયોગીનો, તો એ કયો પ્રોજેક્ટ છે વિદ્યાર્થી મિત્રો? પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે ઘણી વખત પૂછાય છે, બરાબર, તો યાદ રાખજો કયો પ્રોજેક્ટ કીધો છે? પાયલોટ પ્રોજેક્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હજી કહી દઉં છું, 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર 7 જિલ્લામાં થયેલો છે। એ પ્રોજેક્ટનું નામ શું છે તો કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવ્યો છે। અને ત્યાર પછી જેને સઘન ખેતીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કઈ ખેતી? તો કે સઘન ખેતી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। ત્યાર પછી તેમાં સફળતા મળતા તેને આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો અને તેને ઊંચી ઉત્પાદકતા આપતી જતોનો કાર્યક્રમ તરીકે આપણો જો ખાસ કરીને હવે જો નવો આપણે એક બીજી વસ્તુ કહી શકીએ આપણે કે તેમાં સફળતા મળી એટલે દેશની અંદર છે આ નિયમ છે લાગુ પાડવામાં, પાયલોટ પ્રોજેક્ટ છે લાગુ પાડવામાં, એના કારણે છે ઉત્પાદકતા આપણને કેવી ઊંચી ઉત્પાદકતા મળી, આપણને એવા નવા નવા કાર્યક્રમો યોજ્યા, તો કે ઊંચી ઉત્પાદકતા આપતી જતો કાર્યક્રમ તરીકે આપણે એને ઓળખીએ છીએ। તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણી ટેકનોલોજીનો કાર્યક્રમ તેમજ હરિયાળી ક્રાંતિ કહી શકાય છે। જો બીજી રીતના આપણે કહી તો તેને આધુનિક ખેતી અથવા ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા બીજી રીતના કહીએ તો ખાતર, બિયારણ, ખાતર અને પાણી કે ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખીએ છીએ। તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે હરિયાળી ક્રાંતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે અહીંયા પૂર્ણ થયો છે। 2 પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયા છે। વિદ્યાર્થી મિત્રો ખાસ એક નોંધ છે, બધા પ્રશ્ન છે એ પાકી બુકની અંદર ફરજિયાત લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને શાંતિથી વાંચવા માંડજો, તમારી એક્ઝામ નજીક આવી રહી છે। તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ।